ભાવનગરમાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું। બોર તળાવ વિસ્તારમાં ધાર્મિક સ્થળ પર તંત્રનો હથોડો। બોર તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા છે। ધોબી સોસાયટીથી બેંક કોલોની વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં ધાર્મિક સ્થળ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। 5 જેટલા ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। તો ભાવનગરના બોર તળાવ વિસ્તારની ઘટના, જેમાં 18 મીટરના રોડ ઉપર દબાણ હટાવવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે। બુલડોઝર ફરી વળ્યું છે। સાથે જ આપણે જણાવી દઈએ કે ધોબી સોસાયટીથી બાલવાટિકા તરફ આ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। મયુર દવે અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ડિમોલિશનની કાર્યવાહી થતા ધાર્મિક સ્થળો પર પણ આ બુલડોઝર ફરી વળશે, ત્યારે શું વધુ વિગતો? જી પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર મનપાનું મેગા ડિમોલિશન છે તે આજે વહેલી સવારથી શહેરના બોર તળાવ ધોબી સોસાયટીથી શરૂ કરવામાં આવ્યું છે। જ્યાં બોર તળાવથી બાલવાટિકા તરફ જતા રસ્તા ઉપર જે દબાણો થયા છે તે દબાણો હટાવવા માટે થઈને મનપાએ છે તે મેગા ડિમોલિશનની કાર્યવાહી છે તે હાથ ધરી છે। ધોબી સોસાયટીથી બોર તળાવ તરફ જતા રસ્તા ઉપર ડીપી રોડ ઉપર આવતા દબાણો છે તે હટાવવાનું કામ છે તે મનપાએ શરૂ કર્યું છે। અંદાજે 80 થી વધુ ગેરકાયદેસર દબાણો છે તેને મનપા દ્વારા હટાવવામાં આવી રહ્યા છે। ત્યારે કહી શકાય કે આ દબાણોમાં કેટલાક લોકોના ઘરો આવી ગયા છે। આ ઉપરાંત કહી શકાય કે 4 જેટલા મંદિરો છે, એક મસ્જિદનું પણ છે તે દબાણ છે તે દબાણ હટાવવાની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે। 70 થી વધુ પોલીસના બંદોબસ્ત સાથે મનપાએ પોતાના 18 મીટરનો રોડ ઉપર જે દબાણો થયા હતા તેને હટાવવા માટેની પ્રક્રિયા છે તે હાથ ધરી છે। અંદાજે 2 થી વધુ દિવસ સુધી આ દબાણ હટાવવાની કામગીરી છે તે મનપા દ્વારા શરૂ કરવામાં આવી છે। આભાર મયુર તમામ વિગતો માટે।